હળવાથી ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે। ગાંધીનગર, અમદાવાદમાં વરસાદનું યલો એલર્ટ અપાયું છે। આણંદ, ખેડા, વડોદરા, નર્મદામાં વરસાદની આગાહી કરવામાં આવી છે। ભરૂચ, સુરત, ડાંગ, નવસારીમાં પણ વરસાદનું યલો એલર્ટ અપાયું છે। વલસાડ, તાપી, સુરેન્દ્રનગરમાં વરસાદનું યલો એલર્ટ અપાયું। જામનગર, પોરબંદર, દ્વારકામાં વરસાદનું યલો એલર્ટ આપવામાં આવ્યું છે। તો ગીર સોમનાથ, બોટાદ, દીવમાં પણ વરસાદને લઈ એલર્ટ અપાયું છે। ત્યાં પણ યલો એલર્ટ આજના દિવસે જારી કરાયું છે। બનાસકાંઠા, પાટણમાં પણ કરા સાથે વરસાદ પડી શકે છે। તો મહેસાણા, સાબરકાંઠા, અરવલ્લીમાં પણ વરસાદ પડે તેવી શક્યતાઓ વ્યક્ત કરવામાં આવી છે। આ બાજુ વાત કરીએ દાહોદ, મહીસાગર, પંચમહાલની, ત્યાં પણ વરસાદી માહોલ આજે જોવા મળી શકે છે। તો છોટાઉદેપુર, રાજકોટ, જૂનાગઢમાં પણ વરસાદ પડે તેવી આગાહી અને શક્યતાઓ વ્યક્ત કરવામાં આવી છે। એટલે કે રાજ્યભરના તમામ જિલ્લાઓમાં આજે વાતાવરણમાં પલટા સાથે વરસાદ પડે તેવી શક્યતાઓ છે। જો કે આજે વાદળછાયું વાતાવરણ અનેક જિલ્લાઓમાં વહેલી સવારથી જોવા મળી રહ્યું છે। વાદળછાયા વાતાવરણ વચ્ચે કેટલીક જગ્યાએ ઝરમર વરસાદ પણ વરસ્યો છે।